ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7માં લાસ્ટ ટાઈમ જે રિવોલ્યુશન રેડિયન પર સેકન્ડમાં કન્વર્ઝેશન આપણે શીખી ગયા, ત્યારબાદનું જે છે એ હવે જોવાનું છે લેક્ચરમાં આજના. તો ચાલો આજના લેક્ચરમાં ત્યારથી આગળ રેડિયન પર સેકન્ડ જે છે એ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આખા ચેપ્ટરમાં બધા યુનિટ છે એ રેડિયન પર સેકન્ડ, રેડિયન પર હવર એમાં જ હશે. તો એ જે છે એમાં આપણે વગર ટાઈમ બગાડે આપણે કન્વર્ઝેશન છે એ જોઈ લીધું છે. તો ચાલો ત્યારબાદ જોઈએ હવે. હવે આજે જે છે આપણે જોવાનું છે કે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ, જે આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં જોઈ લીધો છે, પણ છતાં આમાં પણ જોઈ લઈએ આપણે. ચાક ગતિ કરતા પદાર્થ માટે ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનું રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો રિલેશન તો ચેપ્ટર નંબર 4માં એની ફોર્મ્યુલા આપણે જોઈ હતી, એ લખી દઉં છું તમને. એ છે V = R ઓમેગા. V = R ઓમેગા આવો રિલેશન જોયો. હવે આજ આપણે ચાક ગતિમાં સાબિત કરવાનો છે, ચાક ગતિને ધ્યાનમાં લઈને. તો ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ અને તે કણની કોણીય ઝડપ સાથેનો
સંબંધ ચાક ગતિ કરતા કોઈ એક કણની રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ v ઇક્વલ ટુ આર ઓમેગા છે. v ઇક્વલ ટુ આર ઓમેગા છે. હવે એની જે છે એ આપણે આકૃતિ જોઈએ કે જે આ સંબંધ મળે છે એ આવી કંઈક આકૃતિ પરથી છે. આ સી એનું મુખ્ય કેન્દ્ર છે. આ સી થી આર ત્રિજ્યા અંતરે કોઈ પી પદાર્થ પી બિંદુ પાસે આ ઓમેગા આ વેગની દિશા થઈ ગઈ સ્પર્શકની દિશામાં. ચલો આ રીતે કોઈ પદાર્થ વર્તુળાકાર ગતિ કરે છે એટલે આ ધરીને અનુલક્ષીને ઓમેગા જેટલા કોણીય ઝડપથી, તો ઈ અક્ષનું નામ આપણે આપી દીધું છે ઝેડ અક્ષ. અને ત્યારબાદ હવે આ પોઈન્ટ છે ઓ, આ પોઈન્ટ ને આપણે ઓ સપોઝ ધારી લઈએ. ત્યાંથી આ બિંદુ સુધીનું અંતર જે છે એ આર જેટલું છે અને આ છે એ આર પરપેન્ડિક્યુલર છે. બે આર જ છે પણ એક આર પરપેન્ડિક્યુલર લીધું છે. આ સ્પર્શકની દિશામાં રેખીય વેગ છે. જો અહીંથી ગતિ કરતો પદાર્થ છૂટી જાય તો એની દિશા આ દિશામાં છે, સ્પર્શકની દિશામાં હશે. તો હવે થોડું આકૃતિનું વર્ણન કરી લઈએ. કે ઝેડ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા દ્રઢ પદાર્થ પરનો કોઈ એક પી કણ છે. આ કણનો ઉગમ બિંદુ ઓની સાપેક્ષમાં સ્થાન સદિશ ઓપી વેક્ટર ઓપી બરાબર સદિશ આર છે. હમણાં જ તમને દર્શાવ્યું એ આ ઓ થી પી સુધીનો સ્થાન સદિશ વેક્ટર આર છે. અને વર્તુળાકાર પથના કેન્દ્ર સી થી તેનું લંબ અંતર આર પરપેન્ડિક્યુલર છે. તો આ પી બિંદુનું અંતર જે છે કેન્દ્રથી એ આર પરપેન્ડિક્યુલર જેટલું લીધું છે. પરપેન્ડિક્યુલર એટલે લંબ રીતે લીધેલું છે. ચલો ત્યારબાદ આપણે જાણીએ છીએ ઓમેગા ક્રોસ આર એટલે કે બે સદિશનો સદિશ ગુણાકાર એટલે કે આમ પણ લખી શકાય ઓમેગા ક્રોસ આરની જગ્યાએ લખ્યું છે આપણે ઓપી. આરની જગ્યાએ વેક્ટર આર ઇક્વલ ટુ થશે ઓપી. એટલે કે ઓમેગા ક્રોસ
ઓપી પરથી આપણે એવું લખી શકાય, આકૃતિમાં જુઓ, ઓપી બરાબર આપણે એવું લખી શકાય, આ જે છે, હવે જો આ 90 ડિગ્રી થયો વિદ્યાર્થી મિત્રો, તો ઓપી બરાબર એવું લખી શકાય કે ઓસી પ્લસ સીપી, કારણ કે પાયથાગોરસના પ્રમેય પરથી આટલું અંતર છે વિદ્યાર્થી મિત્રો, એ છે ઓપી. તો એ અંતર બરાબર આ કર્ણ થયું, તો કર્ણનું માપ કોના બરાબર થાય, તો કે એ બંનેના બાજુના વર્ગના સરવાળા બરાબર. ચાલો, તો એ જ હું અહીંયા લખવા માંગુ છું. એટલે કે ક્રોસ શું થશે, ઓસી બેનો સરવાળો પ્લસ સીપી. ચાલો, આમાં કોઈ પ્રોબ્લેમ? હવે જે તમને ક્રમના નિયમ કરાવ્યા હતા એ જ રીતે આપણે જોવાનો છે, ક્રમનો નિયમ ને જૂથનો નિયમ ગુણાકાર માટે. તો એ ચેપ્ટર નંબર 4માં આપણે ઓલરેડી શીખી ગયા છીએ. હવે અહીંયા સીધો આપણે ઉપયોગ જ કરશું. ઓમેગા ક્રોસ ઓસી પ્લસની નિશાની એક્ઝેક્ટ સેમ પ્લસ ઓમેગા ક્રોસ ઓપી સીપી, આવી રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો. ચલો, આરામથી જોઈ લ્યો, કંઈ ડાઉટ હોય તો પૂછી શકો. ઓમેગા ક્રોસ ઓસી પ્લસ ઓમેગા ક્રોસ સીપી. હવે અહીંયા જો ઓમેગા ક્રોસ ઓસી, આનો જવાબ થશે 0, આનો આન્સર થશે 0. શા માટે? કારણ કે ઓમેગા ક્રોસ કાઢો તો આ મૂલ્યમાં થઈ જાય બે સદિશ, તો ઓસી સાઇન થીટા થઈ જશે, ઓસી સાઇન થીટા, ઓમેગા ઓસી સાઇન થીટા. હવે સાઇન થીટા જે છે એ કેટલા થઈ જશે, 0 ડિગ્રી. શા માટે 0 ડિગ્રી થશે વિદ્યાર્થી મિત્રો? એના માટે પાછું આપણે આકૃતિ જોવી પડશે. ઓથી સી જો લંબ રીતે છે, એ જ દિશામાં છે, તો થીટા ડિગ્રી છે એ 0 ડિગ્રી બનશે. જો થીટા 0 ડિગ્રી બને તો સાઇન 0ની વેલ્યુ થશે 0. ચાલો, તો એ આખા બરાબર જે છે એ શું લઈ લેવાનું છે આપણે, 0. હવે આપણે સમીકરણમાં આગળ વધીએ કે એના બરાબર 0 લઈ લીધું છે આપણે, આના બરાબર 0. તો હવે ઓમેગા ક્રોસ આર બરાબર ઓમેગા ક્રોસ ઓસી રહેશે. ઓમેગા ક્રોસ આર બરાબર શું રહેશે, ઓમેગા ક્રોસ ઓસી. સોરી, સીપી રહેશે, ઓસી જે છે એ કેન્સલ થઈ ગયું છે, સોરી. નામ થોડા આગળ પાછળ થઈ ગયા છે એટલે ઓસી 0 થશે, તો સીપી બચશે. હા, આ બચશે, સોરી આ 0 થઈ ગયું છે, તો બચશે શું ફોર્મ્યુલામાં, ઓમેગા પ્લસ સીપી, વેક્ટર સીપી. ચલો, હવે ઓમેગા એ વર્તુળની ત્રિજ્યા, ઓમેગા એ વર્તુળની ત્રિજ્યા, ઓમેગા એ વર્તુળની ત્રિજ્યા સીપી ને લંબ છે, વર્તુળની ત્રિજ્યા સીપી ને લંબ છે. તો હવે જુઓ શું ચેન્જ આપણે કરવાનો છે કે હવે ઓમેગા ક્રોસ સીપી બરાબર આવું લખી શકાય, લંબ છે એટલે ઓમેગા સીપી સાઇન થીટા લખી શકાય.
હવે સીપી એ લંબ છે એટલે આમાં આવશે સીપીની જગ્યાએ શું આવશે વેક્ટર આર અને લંબ અને સાઇન ડિગ્રી જે છે એ 90 ડિગ્રી થઈ ગયા હવે આવી રીતે તો ઓમેગા ક્રોસ સીપી બરાબર આવું લખી શકાય હજી આગળ લખવું હોય તો ઓમેગા ક્રોસ સીપી ઇક્વલ ટુ આ તો 1 થઈ ગયું તો શું આવશે ઓમેગા ક્રોસ આર ઓમેગા વેક્ટર આર અને પરપેન્ડિક્યુલર કરે આટલું જ વધશે ચલો ત્યારબાદ ઓમેગા ક્રોસ ઓમેગા પરપેન્ડિક્યુલર આર અને પી પાસેના કર્ણના રેખીય વેગ v ના મૂલ્ય જેટલો છે રેખીય v ના મૂલ્ય જેટલો છે તો આમ લખી શકાય વિદ્યાર્થી મિત્રો ઓમેગા ક્રોસ આર ઇક્વલ ટુ v તો મળી ગયો છે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ ધરાવે છે સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી પણ તેનું મૂલ્ય સમય સાથે બદલાય છે ચલો સમજો વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે ચલો હવે સમજો એ શું કહે છે સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી પણ તેનું મૂલ્ય જે છે એ સમય સાથે બદલાય છે સમજાણું વિદ્યાર્થી મિત્રો આરામથી સમજવાનો પ્રયત્ન કરો શું કીધું છે સ્થિર અક્ષને એટલે અહીંયા આકૃતિ જોવી પડશે જો અહીંયા આ જે આકૃતિ છે એ સ્થિર અક્ષ દર્શાવેલી છે તમને સ્થિર અક્ષની વાત કરીએ છીએ આપણે તો એ સ્થિર અક્ષને અનુલક્ષીને
પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાની દિશા સમય સાથે બદલાતી નથી, પણ તેનું મૂલ્ય જે છે એ બદલાય છે. હવે જો અક્ષ સ્થિર ન રહેતી હોય તો જોઈએ આપણે. હવે જો અક્ષ, હવે એ અક્ષ જે છે એટલે કે ભ્રમણાક્ષ એ બદલતી હોય, એટલે કે અક્ષ સ્થિર ન રહેતી હોય, અક્ષ સ્થિર ન રહેતી હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાય છે. હવે જો અક્ષ સ્થિર ન રહેતી હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાય છે. આમ વ્યાપક રીતે પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાનું મૂલ્ય અને દિશા એમ બંનેમાં સમય સાથે ફેરફાર થઈ શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આમ વ્યાપક રીતે પરિભ્રમણ કરતા પદાર્થ માટે ઓમેગાનું મૂલ્ય અને દિશા એમ બંનેમાં સમય સાથે ફેરફાર થઈ શકે છે. એટલે એક રીતે તમે જુઓ તો ઓમેગાની દિશા અને મૂલ્ય બંનેમાં ફેરફાર થાય છે. એવું જરૂરી નથી કે એનું મૂલ્ય જે છે એ અચળ રહે છે અને દિશા બદલાય છે, અથવા તો દિશા બદલાય અને મૂલ્ય અચળ રહેતું હોય એવું પણ શક્ય નથી. પણ જો કેસ મેં આપ્યો છે, જો અક્ષ સ્થિર ન રહેતી હોય તો કોણીય વેગની દિશા પણ સમય સાથે બદલાય છે. તો આપણે ખાસ કેસ જોવા પડે વિદ્યાર્થી મિત્રો કે કયા કેસને અનુસંધાને વાત કરે છે. તો આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો, ટાઇટલમાં પણ એ જ નામ લખેલું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધું જરૂરી આપણે એટલા માટે છે કે આપણે વિદ્યાર્થી મિત્રો આના પછીના જે મેઇન ટોપિક છે, જેમ કે કોઈ પદાર્થની ચાક ગતિ માટે લાગતું બળ, જેમ કે અત્યાર સુધી આપણે કેમ નામ જે છે એ બદલતા ગયા કે કોણીય વેગ હોય તો આપણે આલ્ફા કીધું, વીની જગ્યાએ આલ્ફા કીધું. એવી જ રીતે ખાલી પ્રવેગ છે તો પ્રવેગની જગ્યાએ આલ્ફા, વેગની જગ્યાએ ઓમેગા, સ્થાનાંતરની જગ્યાએ થીટા લીધું છે.
તો આવા બધા જુદા જુદા મૂલ્યો આપણે જેમ ચેન્જ કરતા ગયા એવી જ રીતે હવેની ખૂબ જ અગત્યની થિયરી છે કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની છે, એ છે ટોર્ક. તો થોડું તમને ઇન્ટ્રો આપી દો ટોર્ક માટેનો. બહુ જ લાંબો ટોપિક છે, લેન્ધી છે અને 12th સાયન્સ માટે ખૂબ જ અગત્યનો છે. ખાસ અત્યારથી નેક્સ્ટ લેક્ચરમાંથી કહી દઉં છું, એટલે તમે જો બુક રીડિંગ કરતા હોય તો બુકમાં પણ જોઈ લેજો અને બુકમાં પણ મોસ્ટ આઈએમપી ટોપિક તરીકે ટોર્ક કરી નાખજો. જ્યાં સુધી ટોર્કનું ટોટલી લાક્ષણિકતા અને મિકેનિઝમ ખબર નહીં પડે તમને, ત્યાં સુધી તમને 12 સાયન્સમાં ખૂબ જ પ્રોબ્લેમ પડશે. તો ટોર્ક જે છે એ તમારે ખાસ સમજવાનું છે. ટોર્ક ક્યુ એનો સિમ્બોલ છે એ ઊંધા જે જેવો થાય છે. આવો અહીંયા કરી દો, તમને આઈડિયા આવે. આવી રીતે આ ટોર્કનો સિમ્બોલ છે. હવે ટોર્ક્યુ જે છે વિદ્યાર્થી મિત્રો, એ જેમ ચેપ્ટર નંબર 3 અને 4માં 5માં ચેપ્ટર નંબર 5માં હવેનું જે ફિઝિક્સ છે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7માં હવે આગળ આપણે જે તૈયારી કરવાની છે એ હવે ચેપ્ટર નંબર 5થી સ્ટાર્ટ થશે. ચેપ્ટર નંબર 5 સાથે કમ્પેરિઝન કરવાની છે. તો અહીંયા આવશે એફ, અહીંયા એફ થઈ જશે. આ જે એફ છે 5મા ચેપ્ટરમાં આપણે જે ફોર્સ તરીકે એફ લઈએ છીએ એ અહીંયા ટોર્ક્યુના રૂપમાં આવશે. ટોર્ક્યુના રૂપમાં જોવાનું છે. ફોર્સ છે એ ટોર્ક્યુના સ્વરૂપમાં જોવાનો છે કે જેમ રેખીય કોઈ પદાર્થ ટેબલ પર સ્થિર પડેલો હોય અને એને ગતિ કરાવી તો આપણે રેખીય બળ આપવું પડે છે, એવી જ રીતે કોઈ સ્થિર પદાર્થ હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે ચાક ગતિ કરાવી હોય, એટલે કે નિયમિત વર્તુળાકાર ગતિ કરાવી હોય તો એના માટે જે બળ આપવું પડે છે એ બળનું નામ છે ટોર્ક. ચલો વિદ્યાર્થી મિત્રો, તો એ બળનું નામ છે ટોર્ક. ચલો તો આપણે એ નેક્સ્ટ લેક્ચરમાંથી ત્યાંથી જોશું. બાકી આ બધું છે એ તમારી ફેરબુકમાં કમ્પ્લીટ લખી લેજો.